શિયાળો આવે એટલે હાથ પગના સાંધા અને ઇજનરીના દુખાવા શરૂ થઈ જાય છે, જેને કારણે લોકો પરેશાન થાય છે. પરંતુ આ દુખાવાથી રાહત મળી શકે છે. આ માટે નિયમિત સૂર્ય નમસ્કાર કરવા પડશે, તેમ ફિઝિયોથેરાપિસ્ટે જણાવ્યું હતું. પોરબંદરમાં ભેજવાળા વાતાવરણને કારણે શરીરમાં સાંધાના દુખાવાના દર્દીઓ વધારે થાય છે. પોરબંદર દરિયાકાંઠે વસેલું શહેર છે, જેને કારણે ભેજવાળું વાતાવરણ રહે છે, જેથી હાથ પગના સાંધાના દુખાવાની સમસ્યા વધુ પડતી જોવા મળે રહે છે. ખાસ કરીને શિયાળાના સમયમાં સાંધાના દુખાવાથી ખાસ કરીને વયોવૃદ્ધો પરેશાન થાય છે. શિયાળાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે મનુષ્યના શરીરનું લોહીનું પરિભ્રમણ વધુ થતું હોય છે, જેથી આવા સમયે જૂની કોઈ ઇન્જરી અથવા તો ઘસારો હોય કે આવી કોઈ પણ તકલીફો ધરાવતું હોય, ખાસ કરીને મોટી ઉંમરના વ્યક્તિઓને લોહીનું પરિભ્રમણ શરીરને ગરમ રાખવા માટે વધુ વપરાતું હોય. આથી એમને જે કોઈ બી ઇન્જરી થઈ હોય અથવા ઘસારો હોય ત્યાં પૂરતા પ્રમાણમાં સરખું લોહી ના મળતું હોય, આવા કારણોને લીધે શિયાળાના સમયમાં અને ખાસ કરીને ભેજવાળા વાતાવરણ જ્યાં હોય, જેમ કે દરિયા કિનારાના રહેઠાણ વિસ્તારો જેમ કે પોરબંદર છે કે બીજા કોઈ સિટી છે, ત્યાં આવી પરિસ્થિતિઓનું નિર્માણ વધુ થતું હોય, જેથી લોકોને સવારે અંગો જકડાઈ જવા, દુખાવા થવા, સાંધાઓમાં દુખાવા થવા વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ સમયમાં ખાસ તો આનાથી બચવા માટે વ્યવસ્થિત રોજ કોઈને કોઈ અંશે કસરતો કરવી જોઈએ કે જેથી સ્નાયુઓ મજબૂત થાય. સ્નાયુઓ મજબૂત થવાથી મોસ્ટલી બધા દુખાવામાં, મોટાભાગના દુખાવામાં આપણે રાહત મેળવી શકીએ છીએ. ઉપરાંતમાં ખાસ તલ અથવા સરસવનું કે કોઈ પણ તેલ લગાડી અને સવારના સમયે જો શક્ય હોય તો 10થી 15 સૂર્ય નમસ્કાર કૂણા તડકામાં કરવાથી વિટામિન D3નું પણ પ્રમાણ શરીરમાં ખૂબ જ વધે છે અને લગભગ બધા દુખાવામાં આપણને ખૂબ જ સારી રીતે રાહત મેળવી શકાય છે. સૂર્ય નમસ્કાર એક એવી યોગ છે કે જેનાથી શરીરના લગભગ બધા જ અંગોમાં સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ થઈ જાય છે, જે આપણને ખૂબ જ રાહત અપાવે છે. અને આ માટે કેટલાક લોકો દવાનો સહારો પણ લેતા હોય છે, પરંતુ તેનાથી ખાસ રાહત મળતી નથી. આ ઉપરાંત અકસ્માતમાં શરીરમાં ઇજનરી થઈ હોય તો શરીરના સમયમાં તેનો દુખાવો પણ થાય છે. આવા કેસ પણ હાલ વધારે જોવા મળતા હોય છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે ફિઝિયોથેરાપિસ્ટના જણાવ્યા અનુસાર શિયાળાના સમયમાં નિયમિત કસરત કરવી જોઈએ. તેનાથી પણ રાહત મળે છે. તેમજ તલ અને સરસવનું તેલ શરીરે લગાડી અને હળવા તડકામાં નિયમિત સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો વિટામિન D મળે છે, જેને કારણે શરીરને ફાયદો થાય છે. તેમજ સ્નાયુ પણ મજબૂત બને છે. સ્વાસ્થ્યની સાથે સ્નાયુ પણ મજબૂત બને છે. હાલ શિયાળાના સમયમાં સાંધાના અને ઇજનરીના દુખાવાથી રાહત મળી શકે છે.